ક્યારે એવું વિચાર્યું છે કે આપણી આંખોનો રંગ આપણા માતા પિતા જેવો જ કેમ હોય છે? અથવા તો વાળનો પ્રકાર દાદા દાદી જેવો કેમ? ના, આ કોઈ જાદુ નથી, આ તો છે શુદ્ધ વિજ્ઞાન. તો ચાલો આજે આપણે આનુવંશિકતાની આખી દુનિયામાં ડૂબકી મારીએ અને પેઢીઓથી ચાલ્યા આવતા આ રહસ્યમય કોડને ઉકેલવાની કોશિશ કરીએ. આપણી આસપાસ જુઓ, આ પૃથ્વી પરનો દરેક જીવ, ભલે એ માણસ હોય, માછલી હોય કે પછી કોઈ નાનકડો છોડ, દરેક પોતાની રીતે અલગ છે, એકદમ યુનિક. કોઈ બે જીવ બિલકુલ એક સરખા નથી હોતા. પણ આટલી બધી વિવિધતા હોવા છતાં પેઢીઓ વચ્ચે એક ગજબનું જોડાણ, એક સામ્યતા દેખાય છે, ખરું ને? તો પછી સવાલ એ થાય છે કે બાળકો પોતાના માતા પિતા જેવા જ કેમ દેખાય છે? આ એવો સવાલ છે જેણે સદીઓથી લોકોને વિચારતા કરી દીધા છે, અને આજે આપણે આ જ કોયડાને ઉકેલવાના છીએ. તો ચાલો આપણી આ તપાસ શરૂ કરીએ. સૌથી પહેલાં આપણે એવા પુરાવાઓ પર નજર કરીશું જે આપણી આસપાસ જ છે, એવા સંકેતો જે આપણે રોજ જોઈએ છીએ પણ કદાચ ક્યારેય એના પર એટલું ધ્યાન નથી આપ્યું. વિજ્ઞાનની ભાષામાં આ જ લાક્ષણિકતાઓ છે, એને લક્ષણો એટલે કે ટ્રેટ્સ કહેવાય છે. જેમ કે આપણી ઊંચાઈ, આંખોનો રંગ, આ બધી શારીરિક બાબતો. આ જ તો એ કડીઓ છે જે એક પેઢીને બીજી પેઢી સાથે જોડે છે. હવે એક બહુ જ સરળ ઉદાહરણ જોઈએ. આપણા પોતાના કાનની બુટ્ટી જરા ધ્યાનથી જોજો. અમુક લોકોમાં એ ચહેરા સાથે જોડાયેલી હોય છે, તો વળી અમુકમાં એ મુક્તપણે લટકતી હોય છે. સાવ નાનકડો તફાવત છે, પણ આ વારસાનું એકદમ સ્પષ્ટ ઉદાહરણ છે. તો ચાલો હવે સમયમાં થોડા પાછળ જઈએ. એક એવી વ્યક્તિની વાત કરીએ જેણે પહેલીવાર આ વારસાના નિયમોને સમજવાની કોશિશ કરી. આ કોઈ ડિટેક્ટિવ વાર્તાથી ઓછું નથી, જ્યાં એક બગીચામાંથી જીવનના મોટા મોટા રહસ્યો ખુલ્યા. આ છે ગ્રેગર મેન્ડલ, એક સાધુ પણ સાથે જ એક જિજ્ઞાસુ વૈજ્ઞાનિક. એમણે આનુવંશિકતાના નિયમો સમજવા માટે વટાણાના છોડ પર પ્રયોગો કરવાનું નક્કી કર્યું, અને એમની આ પસંદગી કમાલની સાબિત થઈ. તો એમણે શું કર્યું? એમણે પોતાના પ્રયોગની શરૂઆત કરી બે અલગ અલગ પ્રકારના છોડથી. એક એવો શુદ્ધ છોડ જેમાંથી હંમેશા ઊંચા છોડ ઉગતા હતા, અને બીજો શુદ્ધ ઠીંગણો છોડ જેમાંથી હંમેશા ઠીંગણા છોડ જ બનતા હતા. પછી તેમણે આ બંને વચ્ચે સંકરણ કરાવ્યું, અને પરિણામ ખરેખર ચોંકાવનારું હતું. આ બે છોડમાંથી જે નવી પેઢી, જેને F1 પેઢી કહેવાય છે, એમાં ઉગેલા બધા જ છોડ એક પણ અપવાદ વગર ઊંચા હતા. તો પેલું ઠીંગણાપણાનો ગુણ ક્યાં ગયો? જાણે હવામાં ગાયબ થઈ ગયો હોય એવું લાગ્યું. તો સવાલ એ જ હતો કે ઠીંગણાપણાનું લક્ષણ ગયું ક્યાં? મેન્ડલના મનમાં પણ આ જ સવાલ ઘૂમી રહ્યો હશે. શું એક ગુણ હંમેશા માટે ખતમ થઈ ગયો, કે પછી ક્યાંક છુપાયેલો હતો? બસ આ જ રહસ્યે એમના પ્રયોગને એક નવી દિશા આપી. અને પછી આવી એક ક્ષણ જેણે બધું જ બદલી નાખ્યું. મેન્ડલે શું કર્યું કે પેલી પહેલી પેઢીના ઊંચા છોડ હતા ને, એમનું જ એકબીજા સાથે સંકરણ કરાવ્યું, અને બીજી પેઢીમાં જે પરિણામ આવ્યું એ અકલ્પનીય હતું. પેલું ખોવાયેલું, ગાયબ થયેલું ઠીંગણાપણાનું લક્ષણ પાછું દેખાયું. પણ સૌથી મોટી વાત એ હતી કે આ કોઈ આડેધડ નહોતું થયું. એમાં એક ચોક્કસ પેટર્ન હતી. દર 3 ઊંચા છોડની સામે બરાબર એક ઠીંગણો છોડ ઉગ્યો હતો. 3:1 નો ગુણોત્તર. આ કોઈ સંયોગ નહોતો, આ તો પ્રકૃતિનો એક ગાણિતિક કોડ હતો જે મેન્ડલે શોધી કાઢ્યો હતો. મેન્ડલના આ પ્રયોગોએ જીવવિજ્ઞાન માટે જાણે એક નવી જ ભાષાનો પાયો નાખ્યો. તો ચાલો હવે સમજીએ કે આ નિયમો આખરે કામ કેવી રીતે કરે છે. મેન્ડેલ એવા તારણ પર આવ્યા કે દરેક લક્ષણ માટે કંઈક કારક જવાબદાર હોય છે, જે માતાપિતામાંથી બાળકમાં આવે છે. આજે આપણે એ કારકોને જનીન એટલે કે જીન્સ તરીકે ઓળખીએ છીએ. આ જ તો છે જીવનની બ્લુપ્રિન્ટના નાના નાના ભાગ. મેન્ડેલે એ પણ શોધ્યું કે કેટલાક જનીનો પ્રભાવી એટલે કે ડોમિનન્ટ હોય છે. મતલબ કે જો એ હાજર હોય તો એની જ અસર દેખાય, અને બીજા જનીનો પ્રચ્છન્ન એટલે કે રિસેસિવ હોય છે. એમની અસર ત્યારે જ દેખાય જ્યારે પ્રભાવી જનીન હાજર ન હોય. વટાણાના કિસ્સામાં ઊંચાપણા માટેનો જનીન પ્રભાવી હતો અને ઠીંગણાપણા માટેનો જનીન પ્રચ્છન્ન. અને પેલો જે 3 છે ને એનો જાદુઈ આંકડો હતો એ કેવી રીતે આવ્યો એ સમજાવે છે આ પનેટ સ્ક્વેર. જુઓ, જ્યારે આપણે પહેલી પેઢીના 2 TC છોડનું સંકરણ કરાવીએ ત્યારે 4 શક્યતાઓ બને છે: TT, TT, TT અને TT. હવે આમાંથી જે પહેલા 3 છે એમાં મોટો T એટલે કે પ્રભાવી જનીન છે, એટલે એ બધા ઊંચા છોડ બનશે, અને માત્ર એક
જેમાં બંને નાના ટી છે એ જ ઠીંગણો છોડ બનશે. બસ આ જ છે એ 3:1નું ગણિત. તો સવાલ એ છે કે શું આ બધા નિયમો ખાલી વટાણાના છોડ પર જ લાગુ પડે છે? જવાબ છે બિલકુલ નહીં. આ નિયમો તો સાર્વત્રિક છે. ચાલો હવે જોઈએ કે આ જ સિદ્ધાંતો આપણા એટલે કે મનુષ્યો પર કેવી રીતે લાગુ પડે છે. એકદમ વટાણાના છોડની જેમ જ આપણા શરીરમાં પણ દરેક લક્ષણ માટે જનીનોની 2 કોપી હોય છે. એક માતા તરફથી મળે છે અને એક પિતા તરફથી. આ જનીનો રંગસૂત્રો એટલે કે ક્રોમોસોમ્સ પર ગોઠવાયેલા હોય છે. મતલબ કે વાત ભલે બગીચાના વટાણાની હોય કે મનુષ્યની, વારસાનો મૂળભૂત નિયમ તો એક જ છે. આનું એકદમ સ્પષ્ટ ઉદાહરણ છે લિંગ નિશ્ચયન એટલે કે બાળક છોકરો થશે કે છોકરી. જુઓ, માતા પાસેથી તો હંમેશા એક્સ રંગસૂત્ર જ આવે છે. હવે જો પિતા પાસેથી પણ એક્સ રંગસૂત્ર આવે તો સંતાન બને છે છોકરી એટલે કે XX. પણ જો પિતા પાસેથી વાય રંગસૂત્ર આવે તો સંતાન બને છે છોકરો એટલે કે XY. જોયું? બધું એ જ આનુવંશિકતાના સરળ નિયમો પર જ ચાલે છે. તો આખી વાતનો સાર એ છે કે આનુવંશિકતા કોઈ અકસ્માત કે સંયોગ નથી. એ તો નિયમોનો એક સમૂહ છે, એક કોડ છે, એક એવી ભાષા છે જે જીવનને એક પેઢીથી બીજી પેઢી સુધી લઈ જાય છે. સાચું કહીએ તો આ જ આપણા અસ્તિત્વનો કાયો છે. પણ અહીંથી એક મોટો અને રસપ્રદ સવાલ ઊભો થાય છે. જો વારસાના નિયમો આટલા નક્કી અને વ્યવસ્થિત છે, તો પછી પૃથ્વી પર જીવનમાં આટલી બધી વિવિધતા, આટલી બધી ડાયવર્સિટી ક્યાંથી આવી? બસ આ જ એ બિંદુ છે જ્યાં આનુવંશિકતાનો વિષય ઉત્ક્રાંતિની વિશાળ ગાથા સાથે જોડાય છે. અને એ એક એવું રહસ્ય છે જે જીવનને વધુ રોમાંચક અને અદ્ભુત બનાવે છે.